બોલા મધરા તું ના મોર. મારા નવો વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીઠળ અને સુપ્રભાત નથી ભાઈ. કારણ કે સુરત દાદા આમ હોય ને તો સુપ્રભાત હોય, પણ આમ પાછળ વહી ગયા. આજ તો મોડું થઈ ગયું કારણ કે રૂંઢાનો ટાઈમ થઈ ગયો અને ભાઈ કામકાજમાં હતો, બેંકના બધા કામકાજમાં હતો અને બાપુની માની બધા એમપી છે એ આજે આવી રહ્યા છે. એટલે આજે સાંજ સુધીમાં પહોંચી જાય અને અત્યારે સાંજ સુધીમાં 12-1 વાગે તો પહોંચી જશે. ગાડી બાંધીને આવે છે કારણ કે ટિકિટ મળતી નથી. કોશિશ કરી મહારાષ્ટ્રમાં એમાં બધે, પણ ત્યાંય બસોમાં છે ને ભાઈ કે હાઉસફુલ છે બરોબર. પછી કે અમે પ્રાઇવેટ ગાડી બાંધીને જ આવીએ છીએ. મેં કીધું તો કંઈ વાંધો નહીં, આવો. તો આવી રહ્યા છે અને આપણે સીધા ગૌશાળાએ આવીને સીધો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બરોબર. તો આ તમને હાલમાં મારી બેદરકારી દેખાડું, એટલે મારી પોતાની. આ જો છોડવાની આસપાસ એટલું ખડ ઉગી ગયું છે ને, વેસ્ટેજ આમાં બધામાં મંડાણો હતો. બાકી આ બધું સાફ. અને મેક્સભાઈ જો ત્યાં હે ને રાઉન્ડ મારે છે. જો આ બધું સાફ સફાઈ આપણે હે ને બાકી છે. જો આ બધી સાફ સફાઈ જો મેક્સ દેખાય, જો કેવી રીતે બેઠો. મેક્સ, એ મેક્સ છે ને ભાઈબંધને આમાં બધા ખૂંદવાની મજા આવે. ના તમે આગલા વ્લોગમાં કીધું એમ કે ભાઈ બહારની બધી જે ગાયો હતી એ ગાયો નહીં પણ ભેંસ ને એવું બધું આવ્યું હતું, નાના પાડિયા ને એવું બધું. તો એ સાફ સફાઈ કરી ગયા છે અને આ બધું અગોચર, હાલમાં તો અગોચર જેવું મેં કરી નાખ્યું છે. તો આને છે ને ક્લીન હવે કાલના કરાવી નાખીએ. આ છોડવાને દેખાવાય નથી દેતો. આ છોડવાની હાલત જોઉં, પછી આની હાલત જોઉં, પેલી કરણની હાલત જોઉં, બધી હાલત બગાડી નાખી છે. હવે છે ને આપણે કમ્પ્લીટ કરવું પણ સરખું સાફ કરવું પડે એમ છે, કારણ કે તો જ અગોચર જેવું છે ને આપણે જ્યાં ત્યાં સુધી આવવાનું છે નહીં બરાબર. એના કારણેથી તો હવે છે ને આપણે આમાં પાણી પાવાનું બાકી છે તો પાણી પાઈ દઈએ ભાઈ. અને આપણે થોડાક અંદર રાઉન્ડ મારીએ ગૌ માતા હારે શું કર્યા છે. એમાં એવું છે કે જઈએ ત્યાં પછી ખબર પડે આવે કોઈ મારવા કે નથી આવતું, કારણ કે હમણાં મગજ એ લોકોનો ખરાબ થઈ ગયો છે. અને આપણે જો દૂધ ભરેલી તૈયાર ગાડી, સોરી ભરાયેલ તૈયાર નહીં, ભરીને આવી ગયો એમ કહેવાનું હતું, ઊંધું બોલાઈ ગયું, માફ કરજો. તો અહીંયા જો ગોરી ને મેક્સ ત્યાંથી પાછો અહીંયા આવતો રહ્યો. ગોરી અહીંયા છે અને આ લક્ષ્મી, પછી અહીંયા સરસ્વતી કંઈક બીમાર છે ને એવું અણહરમને આવે છે, કારણ કે મોરી રહે છે તો એમની ટ્રીટમેન્ટ કરાવવું છે બરાબર. તો થોડીક એમ સ્ફૂર્તિ નથી એનામાં, તેજ નથી દેખાતું મને, એના કારણેથી ડૉક્ટર બોલાવવો જ પડીએ. અને આ યમુનાની તો જો, યમુના ક્યાં, યમુના આ ગંગા અને કૃષ્ણા અને હમણાંથી નંદી મહારાજથી થોડુંક બીવું પડે, કારણ કે કાલ આપણી વાહે થયા હતા હબાવના, એટલે થોડુંક ધ્યાન રાખવા જેવું છે. તો આપણે એમને છે ને શેરડી નાખી દીધી છે. તો ઘણાની કમેન્ટ હતી કે ભાઈ કુટી મશીન લઈ લો, તો કુટી મશીન લેવું પડશે એમ છે, કારણ કે તો આમ ખાવામાં એમને આસાની રહે. પણ મને એમ થાય કે આના કરતાં વધારે આપણે કેમ શેરડી ખાતા હોય, ખાવાની એના રસના ઓગાર વાળતા હોય, તો મને એમ થાય કે વધારે મજા એને એમાં આવતી હશે. અને હવે આપણે બાજુમાં જઈ આવીએ શાંતિલાલના તબેલામાં જઈ આવીએ. તો શાંતિલાલના તબેલા ને આ ભાઈ ઓલું વરસાદનું આવ્યું હતું ને, વિડીયો બંધ થઈ ગયો. સારું મેં બહુ બોલ ના કર્યું, મને ખબર પડી ગઈ કે વિડીયો બંધ થઈ ગયો છે. હા, તમારો ભાઈ સ્માર્ટ બહુ છે ને એના કારણે ચશ્મા ઉતાર નાખું. તમે કહેતા હોય તું તો હવે બહુ થયું તારું, હો ભાઈ બહુ થયું, તો પાછા ગજવા મૂકી દઈએ આપણે. તો છે ને વરસાદનું 2-3 દિવસ પહેલાં હતું ને એના કારણે ગોતર ઢાંકી દીધું ભાઈ, નકર એમાં પાણી ફરી જાય એમ હતું. તો જો આ બધું છે ને કમ્પ્લીટ ઢાંકી રાખ્યું છે. હવે છે ને આપણે તબેલામાં જરાક રાઉન્ડ મારીએ કે શું થઈ રહ્યું છે. એ આનંદભાઈનું ત્યાં છે. આપણે આ શાંતિલાલનો જો પૈસા આમાં છે ને રીલ્સ એવી ઉતારવાની જરૂર છે. ઓલું કે ને પૈસા એની વેરી એક રીલ્સ ઉતારવાની જરૂર છે કે પૈસા બોલે જો. અને રુદ્ર હે ને રુદ્રભાઈ. અને અહીંયા છે રતન ને અનમોલ ના જો બધા. આ આપણી ભગર, આ ભગર તો એક અહીંયા છે જો, ભગર કવિરાજ, ભગર લાવો ભગર છે. અને જો બધો માલ
હલો બહુ વાતું થઈ ગઈ. હવે ફટાફટ કાલે રાંધણ છઠ છે, સોરી આજ રાંધણ છઠ છે ને કાલ સાતમ છે, તો આપણે પારીએ બરોબર. એને રાંધવાનું બધું કામ ચાલુ છે. દિવ્યાનો ફોન આવ્યો છે, તો જલ્દી આવજો અને ફટાફટ આપણે ત્યાં જઈએ. અને માન બાપુએ આજ સાંજ સુધીમાં પૂગીએ તો મળીએ ત્યાં જઈને તમને. હમણાં આપણે ઘરે આવી ગયા છીએ અને અત્યારે રસોઈ રાંધવામાં હું વહેલો આવવાનું કહેતો હતો, પણ મારે થોડું ફ્રૂટને લેવામાં રહ્યો ને તો થોડુંક મોડું થઈ ગયું અને પહોંચતા થોડીક હાંજ થઈ ગઈ, થોડીક નહીં બહુ ઝાજી થઈ ગઈ. તો અહીંયા તો દિવ્યાએ મસ્ત મજાને જો પૂડીઓ બધું બનાવી લીધું છે અને શું કરી રહ્યા છે અત્યારે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કરી રહ્યા છો? કોઈ નહીં, જો કાલે સાતમ છે, શીતળા સાતમ નહીં, હા, ટાઢી હાતમ. ટાટી હટમ એમ? ટાઢી હાતમ છે તો એના માટે રસોઈ પૂરી અને થેપલા ને બનાવી. વાહ ભાઈ વાહ, થેપલા જો બની રહ્યા છે, થેપલા હા. અને પૂડી ને એવું બધું થઈ ગયું છે કા? પૂરી બની ગઈ પાછળ. હા હા બીજું કઈ માન બાપુ છે ને મિષ્ટાન એમ કઈ કર્યું નથી. હા હા. તમે ને મિષ્ટાન ખાવું હોય ને તો તૈયાર મોતીચૂરના લાડુ ત્યાં જો ને આ વખતે ગાંઠિયા કર્યા નથી અમે. ગયા વર્ષે તો ગાંઠિયા અને લાડવા અને પૂરી ને થેપલા ને બધું કર્યું હતું. આ વખતે ખાલી પૂરી ને થેપલા ને લઈ લેવાનું, બાકી ખાવું હોય ત્યાર ક્યાં નથી જતું. હા, ક્યાં નથી જડતું, મળી જાય મસ્ત મજાનું. આ જો તો હજુ આ પૂડી થઈ ગઈ. આ પૂડીના સીન ઉપરથી કોઈને કંઈ યાદ આવે ને તો કોઈ જરાક કહી દેજો, પણ તમને બધાને કહેવો ને એની પહેલા હું કહી દઉં એનું કારણ. હા જો લે દિવ્યા કહે છે હું કહી દઉં છું, લે કહી દે ચાલો. એટલું બોલતી નથી પણ હવે મારી પ્રેક્ટિસ થઈ ગઈ બોલવાની થોડી થોડી. હા એ પૂરીઓનો સીન જોઈને છે ને અમે જ્યારે યુટ્યુબનું ચેનલ ચાલુ કર્યું હતું, વ્લોગ ચાલુ કર્યા હતા ને ત્યારનો બીજો વિડીયો છે, તો કોઈ ના જોયો હોય તો જોઈ આવજો. સેકન્ડ વિડીયોમાં ત્યારે ટાઢી હાથમ હતી ને તે રસોઈનો બતાવી દીધું. હા હા ત્યારે કોઈને એટલું બોલતા ફાવતું નહીં ને એટલે ખાલી એમ જ સંગીત મૂકીને બતાવતું. બતાવતા. અને જો દિવ્યાએ કહી દીધું એમ કે જ્યારે આ સાતમ હતી ને ત્યારે અમે વ્લોગ બીજો મૂક્યો હતો, તો જે લોકોએ ના જોયું ને જોતા જ ત્યારે અમે અને આમ બોલતા હતા, હા તો અમારું બધું આમ છે. એટલે મતલબ કે ભાઈ સ્વાભાવિક છે ન કે મારે આમ બોલવું કંઈ બહુ હેલી વાત નથી બરોબર. તો ત્યારે એટલું કંઈ આપણે અનુભવ નહોતો ને હવે આપણે શીખવા ઉપર શીખવા આપણે શીખામણ મળતી ગઈ એમ છે ને આપણે બધી રીતે રેડી કમ્પ્લીટ થતું ગયું છે બરોબર. એટલે અત્યારે તો ધૂમધખારામમાં બોલવામાં તમને બધા એમ થાય કે આ કંટાળી ગયા યાર, એટલી વાર બોલવાનું હોય કે હવે બોલીને ભૂકા જ કાઢી નાખી છે બરોબર. અને હવે દિવ્યા ને માન બધા જીકી પડ્યા, બધા બોલે હબહબાવી. એટલે તમારો બધાનો સાથ સહકાર એટલો છે. હા માતા જો કે પેલા વ્લોગનું સ્ટાર્ટ જ માથી કર્યું હતું, એટલે એ તો પહેલેથી જ એક્સપર્ટ જ હતો. હા હા એક્સપર્ટ. બધેથી ઓછું મારું બોલવાનું હતું, હજી ઓછું જ છે બધેથી, પણ પહેલાથી થોડી ગ્રોથ થઈ ગઈ મને લાગે, બાકી ખબર ના રેડી. જો ઇંગ્લિશ થોડું જાડે છે, કારણ કે બધા સાયન્સના સ્ટુડન્ટ છે એવું લાગે છે મને. આપણે સાયન્સના નહોતા, આપણે ડાયરેક્ટ ડિપ્લોમા વાળા હતા. હાલો તો તમને તૈયારી થઈ રહી છે ને માન બાપુ આવી જાય મળીએ ત્યારે તમને.
કાના ભાઈ ઉઠતા મધ્ય પધારો હવે કામે લાગે રહ્યો કો ભૂલું ઘણી છે બાપુ માફ કર્યો ગુજરાત માળવો મેવાડ રાજસ્થાનથી બધા મહેમાન નિમાણના વડીલ છે આપણા નિમાણના વડીલ છે કોઈ માફ કર્યો કઈ ભૂલ થઈ હોય કઈ કમી થઈ હોય ઘડીએ ઘડીએ થોડા નહીં ઉભા થાય. હલો 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 નાના બાવટાનું સ્વાગત નાન બાબાટી बोले सोनाल मात की जय, होरियार मात की जय, आवड़ मात की जय, शांति करण जग भरण यन गणन गड्या भवगाट नमो नमो नारायणी विश्वरूपे विराम चिंता विघ्न विनाशनी यन कमलासनी जगत बीज हती अंश वाहिनी ए माता दियो बोलो आ सूरज जी है वीडियो सूरत नहीं ऑल इंडिया में दिए आ ऑल इंडिया में यूट्यूब पे आ કેવાનો પ્રોગ્રામ છે समूह से समूह સમૂહ છે हाँ सारा समाज નો समूह એ અને કે આ કેટલા જોડા છે 57 જોડા છે હા કેમ છો પંડિતજી મોજ મોજ जय माता दी જય માતાજી. દેખાય તો દેખાય ને આનંદભાઈ आओ जय माता जी જય માતાજી જય માતાજી બોલે હાલો જરાક સાહેબભાઈ પી લઈ અને ધોકરો મારી હાલે હું ટટકાર આમ રાખજે આમ આમ પકડી રાખ आम ने હા અડવા નથી ए भाई हेलो देवा यूट्यूब पे बता दिए हाँ देखो भाई अच्छा ए दायरे ना जय माता दी माओ मेरे से हैप्पी बर्थडे કોઈ બાટલ હશે કઈ નહીં हमारा सामान समाज लो समूह આયા આયા બતર જય માતાજી જય માતાજી જય જગદંબે. જય માતાજી हाँ जो માતાજી કેમ છો બધું આવેંगे થોડું બધું આવેंगे હવે આમ જોઈ લે આ કાલ દેખાય ભાઈ હો કાલે YouTube पे तुम्हारे सबसे જય માતાજી મામા જય માતાજી જય કેમ માતાજી છો મોજ મોજ હો એવું છે એવું છે. આવો ભલે ભલે સાહેબના પડકારા લેજો આવો બેબી આંડો ભાઈ ચા પી ठंडी है જય ભી. જય માતાજી જય માતાજી જય સોનભાઈ ભાઈ સોનભાઈ ભલે સોનભાઈ ભલે જય માતાજી જય માતાજી જય બોલું સાલું માફ કરજો હા દયા ભાવ રાખજો દયા ભાવ રાખવી પડીએ દયા હે દયા સુખનો સાગર છે ને દયા સુખનો સાગર ઓકે ઓકે ભાઈ ભલા ભાઈ હવે આટો દેવા આવજો હા અને હવે અમે નીકળીશું ધીરે ધીરે આવો હા જય માતાજી જય માતાજી જય બોલું સાલું માફ કરજો હો 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 જા રસી
રતો છે ઓ આકલી હે રેડી હો ગયો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો તમે હા એમ જય શ્રી કૃષ્ણ રતો હે રતો હા એમ હવે એમ ભાષામાં બોલ કે ને વાત જો નહીં આજ બધા વાત જો ને હાલો જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો મજામાં ને મજામાં જીવો ને આજ અમારે જો પુનાભાઈ ને લગ્ન પતી ગયા આજે એનો જમણવા હતો એને ગામને દીધો કે આજે અમને બહુ મજા આવી ગઈ વાત રહેવા દે રોક્યા નકર રાત અમારે વીમ જવું અમને મજા આવી ગઈ વાત રહેવા દે આ બધી જોવા ભાવના બધી જો એક જોવા વાળી છે આ છોકરી જો પૂરી